તો તૈયારી ચાલુ જ છે અને લાડવાની બની રહ્યા છે. કેવા લાડવા બનાવવાના છે? જો મને આવડશે ને એવા હું બનાવીશ. ઠીક. તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જેવા બને એવા ભગવાન પ્રેમથી ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પણ અહીંયા મારે પેટને ભૂખ છે. ભગવાન ખાઈ લે તો તમે તો ખાઈ જ લ્યો ને. ફર્સ્ટ ક્લાસ બનાવજે લાડવા. તો જોવો મસ્ત લાડવા તૈયાર થાય છે અને એક લાડવા નસીબનો સિક્કો મૂક્યો છે કે કોના નસીબનો સિક્કો છે. તો હવે લાડવા ખાય ને કોઈના લાડવા નસીબમાં ખાય અને જેના નસીબમાં નીકળે એના નસીબમાં નીકળે. આ બધા લાડવા પછી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને પછી મિક્સ થઈ જશે. મિક્સ થઈ જાય એમાં કયો સિક્કો છે એ કઈ ખબર નથી. અને જો કાજુ બદામ કિસમિસ નાખીને ભગવાન માટે લાડવા તૈયાર કર્યા છે. વિઘ્ન હરતા ગણપતિ બાપા મોર્યા અને ઘીને લાડુ ચોળિયા. હા, તો આ લાડવા એના માટે જ બને છે. ગણેશજીની પૂજા કરશું આપણે. તમને એમ થશે કે બે ગણપતિ કેમ રાખ્યા છે, પણ આપણે નવા ગણપતિનું સ્થાપન કરવાનું છે અને જૂના ગણપતિને આપણે પધરાવવાના છે, એટલે આપણે પહેલા બેની પૂજા કરવી પડે. એટલા માટે આપણે બે ગણપતિ રાખ્યા છે. તો શરૂ કરીએ. ચાલુ કરીએ છીએ આપણે પહેલા ભગવાનને ગંગાજળથી નવડાવી દઈએ છીએ. ભગવાનને આપણે ગંગાજળથી નવડાવ્યા છે. હવે એને સાફ કરી નાખશું. સહેજ આપણે ચોખ્ખું પાણી પણ ભગવાનને સાફ કરશું. હવે આપણે ગણેશજીને પાટલા ઉપર બિરાજમાન કરશું. ભગવાનને ચોખા કંકુથી એમને અર્પણ કરો. કંકુનો ચાંદલો કરો. ચોખા એમને ચોખાથી વધાવો. હવે એમને ગુલાલથી પણ વધાવવું. હવે એમના વસ્ત્રો છે એ આપણે ભગવાનના વસ્ત્રો અર્પણ કરશું. ભગવાનને ફૂલ અર્પણ કરશું. ભગવાનને હવે આપણે સ્પ્રે છાપશું. હવે પ્રસાદ અર્પણ કરશું. અગરબત્તીનું સ્ટેન્ડ લઈને
પંખો બંધ કર્યો હોત તો સારું રહે. હું કરી દઉં છું. અગરબત્તી ભગવાનની આપણે હવે પૂજા કરશું. પેલા અગરબત્તી કરી લ્યો. પછી હે ભગવાન શ્રી ગણેશાય નમઃ. આમાં મૂકી દે. ભગવાન મારાની અમને પછી વિસર્જન કરશું. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. હે ગણેશજી, હે ગણપતિ દાદા, અમારાથી જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો, અમને બરકત કરજો. અને અમે જે નવી મૂર્તિનું સ્થાપન કર્યું છે તો એમાં તમે બિરાજમાન થશો. જૂની મૂર્તિ અમે 1 દિવસ પછી વિસર્જન કરશું. અમારાથી જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો. નોકરી ધંધામાં બરકત દેવડાવજો અને સર્વ સુખ સંપત્તિ આપજો. ચેનલ ચાલે છે તો એ દોડવા માંડે એવી હું પ્રાર્થના કરું છું.